તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં જ રહેવાનું હોય. અને તમને એમ લાગતું હોય છે કે આ ગધડીનો અટાણમાં ક્યાં પહોંચી ગયો, તો તમારો ભાઈ આવી ગયો છે ભેડીએ. ના ખાણ જોવો તમે, અંદર જોવાતું નથી યાર, એટલી બધી ઊંડી છે, ચક્કર આવી જાય છે. અને અહીંયા પડ્યું છે ઈટાથી કાકરીના તો ઢગલા ને ઢગલા પડ્યા તમે જોઈ શકો છો. અને અત્યારે પોરમાં તમારા ભાઈને ભરવાનું થયું એટલે આપણે આવી ગયા હતા કાકરી ભરવા. મસ્ત મજાનું વાતાવરણ તમે જોઈ શકો છો. જોવો તમે ટ્રેક્ટરને કેવી રીતે ભરતા હોય. અને અહીંયા તો માલ કાંઈ ખૂટેમ જ નથી કેવડો. તો આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને આપણે હવે નીકળી ગયા છીએ પાછા. તો આપણે ધોળ તડકાનું જવાનું છે ધોરાજી. કામ જવાનું છે બોલેરા ટાયર લેવા. શું કામ છે? ફાડી નાખ્યા બે. હા આજે આપણા બાવજે પાણી નાખ્યા ટાયર એટલે જવાનું ટાયર લેવા. ભાઈ નીકળી ગયા ટાયર લેવા માટે. નાનો કલર જેવો ગાડી સનેડો. તો આપણે ટાયર વાયર લઈને થઈ ગયા એ કમ્પ્લીટ. અને આની કિંમત તો તમે પૂછતા, એની કિંમત ઉપડે જ નથી યાર. તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? મજામાં? તો બીજા દિવસના લોગમાં પાછું તમારું સ્વાગત છે. અને આપણે અત્યારમાં આવી ગયા હતા ભૂકાનું ચેકિંગ કરવા, કારણ કે વરસાદી માહોલ બહુ હતો. અને આ ખેતર જો ભાવેશભાઈનું મસ્ત મજાનું લાહું લપટ કરી નાખ્યું હોય. ભાવેશભાઈની ખેતી થઈ ગઈ હતી અને પાણી આમાં ભરાણું હતું. તો આપણે આવ્યા હતા ચેકિંગ કરવા માટે. અને હવે આપણે જવાના છીએ આપણા ખેતરે, કારણ કે આજે આપણે બધાય ભૂકાની વિઝિટ કરવાની છે. આપણો માલ બેગડો નથી ને એમ. તો હવે જાઉં આપણા ખેતર. વરસાદી માહોલ છે ને, આપણે તો એમ લાગતું હતું કે આપણું બધું રમણ ભમણ થઈ જવાનું છે. તો માતાજીની કૃપાથી વાળ વાંકો નથી થયો આપણો, કારણ કે એ એની કૃપા હોય ને તો થાય, બાકી કાંઈ ન થાય. એટલે આપણા માલમાં કાંઈ પણ જાતનું નુકસાન નથી. એટલે આ માતાજીની મહેરબાની કૃપા છે, કાંઈ વાંધો નથી આવ્યો. હવે આપણે જાવું આપણી વાડીએ, ત્યાં કેવી તકલીફ છે જોઈ લઈ. અહીંયા છે ભાવેશભાઈની ગટર. તો આપણે આપણા ખેતરે પહોંચી ગયા છીએ ને અહીંયા મસ્ત મજાનો લીલાડો ઊભો છે. બીજા ખેતરમાં આપણે આવી ગયા હતા ચક્કર મારવા માટે. ન્યાય પણ કંઈ વાંધો નહોતો. આ ખેતર પણ તો રોંઢો થઈ ગયો હતો ને પાછા વરસાદે બહાટી બોલાવવાનું ચાલુ કરી દીધું છે. ધોમ ધોકાર વરસાદ પડી રહ્યો છે. હવે આને કંઈક કયો યાર તમે હવે.